જિલ્લાના સમી ખાતે સમી હોમગાર્ડ્સ યુનિટ દ્વારા વૃક્ષારોપણ અને પાલક વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાયું. પાટણ જિલ્લાના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ SD ઠાકોરની સૂચના અને ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ દિનેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમી હોમગાર્ડ યુનિટ દ્વારા મોડલ સ્કૂલ સમી ખાતે સમી ગામની શાળામાં માતા પિતાની છત્રછાયા ગુમાવેલ પાલક માતા પિતા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પાટણ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા શિક્ષણ કીટમાં બેગ, ચોપડા અને બોલપેન વિતરણ કરવામાં આવી હતી. શિક્ષણ કીટ વિતરણ કર્યા બાદ મોડલ સ્કૂલના પટાંગણમાં જાંબુ, ગુલમોહર, બદામ, કણજી, લીંબુડી સહિતના વૃક્ષોનું પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી હોમગાર્ડ્સ યુનિટ ઇન્ચાર્જ દિનેશભાઈ પ્રજાપતિ, મોડલ સ્કૂલના આચાર્ય સુરેશભાઈ દવે, SMC અધ્યક્ષ કનુભાઈ જાની, સમી યુનિટના ક્લાર્ક સુરેશભાઈ પરમાર, NC ઓઝા વિનોદભાઈ પરમાર, રાજેશભાઈ લિંબાચિયા, અરવિંદભાઈ પરમાર, અનિલભાઈ પરમાર તથા શાળાનો શિક્ષકગણ સ્ટાફ અને શાળાના બાળકો તેમજ હોમગાર્ડ્સ યુનિટના સભ્યો મોડલ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટનું સ્વાગત મોડલ સ્કૂલના આચાર્ય સુરેશભાઈ દવેએ પુસ્તક આપી કર્યું હતું. રિપોર્ટર અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.